લોન જોબ ઓફરના નામે દેશભરમાં ઠગાઈ મામલે મુખ્ય આરોપી પાસા હેઠળ ભુજ સ્પેશિયલ જેલમાં પકડાયો। સુરતમાં લોન અને નોકરી આપવાના બહાને દેશભરના લોકો સાથે ઓનલાઈન ઠગાઈ ચલાવતા આંતરરાજ્ય કોલ સેન્ટર કેસમાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે મુખ્ય આરોપી સામે કડક કાર્યવાહી કરીને તેને પાસા હેઠળ અટકાયત કરી ભુજ સ્પેશિયલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। મળતી વિગતો અનુસાર સાયબર ક્રાઇમ સેલે 15 નવેમ્બર 25ના રોજ ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા। પોલીસે ડ્રમ્સ રોડ પર વેલેન્ટાઇન સિનેમાની બાજુમાં આવેલ સ્વસ્તિક યુનિવર્સલ બિલ્ડિંગની ઓફિસમાં પાલનપુર ગામ નજીક 7 સ્ટેપ સ્કૂલ પાસે રોયલ ટાઇટેનિયમ બિલ્ડિંગના ચોથા માળે આવેલી ઓફિસમાં રેડ કરી ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કોલ સેન્ટરમાંથી દેશભરના લોકોને લોન અપાવવાની અને નોકરી આપવાની લાલચ આપી પૈસા પડાવવામાં આવતા હતા। આ કામગીરીમાં સંડોવાયેલા અનેક આરોપીઓને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે અને વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને અટકાયત કરી ભુજ સ્થિત સ્પેશિયલ જેલમાં મોકલી જેલ હવાલે કર્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।